નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા એબીસીડી એસઆરટીનો કોર્સ, જેની અંદર આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 સંપૂર્ણ પૂરો કર્યો છે. આપણે જોઈ રહ્યા છીએ હાલ પાર્ટ 3. જો તમે નથી જોયા તો સિક્વન્સની અંદર વિડીયો જોતા હો ને તો અહીંયા ક્યાંય ખ્યાલ આવશે નહીં. આપણે આના આગલા લેક્ચરની અંદર હેલ્પિંગ વર્બ વિશે વાત કરી હતી. આજે આપણે વાત કરવાના છે એ હેલ્પિંગ વર્બ છે, એના શોર્ટ ફોર્મ છે તે શું થાય છે, એના ટૂંકા સ્વરૂપો છે તે શું થાય છે તેના વિશે, હકાર અને નકાર બંનેમાં. તો અહીંયા સૌથી પહેલા આપણે જોશું એમ ઇઝ આર ના. હવે આ એમ ઇઝ આર શું છે? તો એમ ઇઝ આર હેલ્પિંગ વર્બ છે, ટુ બી ના રૂપ છે આ બધાય. તો એ કોની સાથે લાગે છે? સબ્જેક્ટ સાથે લાગે છે. આઈ સાથે એમ, હી સાથે ઇઝ, શી સાથે ઇઝ, ઇટ સાથે ઇઝ, યુ સાથે આર, વી સાથે આર, ધે સાથે આર, આવી રીતે લાગે છે. તો હવે આ બંને સાથે મળીને આપણે એના શોર્ટ ફોર્મ કરવા છે, તો કઈ રીતે કરશું એના વિશે આપણે આજે માહિતી મેળવવાના છીએ. તો સમજો આઈ એમ છે ને ટૂંકમાં તમે લખી શકશો આઈમ. શું લખી શકશો? આઈમ. આઈ એપોસ્ટ્રોફી અને એમ. I apostrophe and M. He is ને તમે લખી શકશો he apostrophe S. શોર્ટ ફોર્મ કોના થઈ રહ્યા છે? સબ્જેક્ટના નથી થઈ રહ્યા ભાઈ, સબ્જેક્ટના નથી થઈ રહ્યા, હેલ્પિંગ વર્બના થઈ રહ્યા છે. કોના? હેલ્પિંગ વર્બના. કે is ને શોર્ટમાં કઈ રીતે લખાય, આ આર ને શોર્ટમાં કઈ રીતે લખાય એની વાત છે. સબ્જેક્ટનું કોઈ શોર્ટ ફોર્મ નથી હો ભાઈ. તો અહીંયા he is થઈ જશે. ત્યારબાદ આપણે she નું કરવું છે. જો અહીંયા he is થઈ ગયું છે, she નું કરવું છે તો આપણે પહેલા she તો લખી દઈશું, અને આ is નું શોર્ટ ફોર્મ શું થશે? એપોસ્ટ્રોફી એસ. તો અહીંયા આપશું એપોસ્ટ્રોફી એસ, તો થઈ ગયું શીઝ. એવી રીતે ઇટ્સ નું થઈ જશે. હવે યુ આર ની વાત કરીએ તો આર છે ને આર, આર નું શોર્ટ ફોર્મ શું થશે? આર નું શોર્ટ ફોર્મ કરવું હોય તો એપોસ્ટ્રોફી સાથે આર ઈ લાગશે. તો મારે યુ આર નું કરવું હોય તો હું અહીંયા શું કીધીશ? યુ મૂકી દઈશ, તો થઈ જશે યુ એપોસ્ટ્રોફી આર ઈ એટલે યુ આર. યુ એપોસ્ટ્રોફી આર ઈ એટલે યુ આર. યોર. ખ્યાલ આવે છે? પ્રોનાઉન્સિએશન વિશે આપણે સ્પોકનમાં ડિટેલ્સમાં જોઈશું. અત્યારે એબીસીડી ટુ એસઆરટી નો કોર્સ છે એના ઉપર આપણે ધ્યાન આપીશું. ત્યારબાદ એવી રીતે વી આખે આખો આવશે અને આર નું શોર્ટ ફોર્મ શું થશે? એપોસ્ટ્રોફી આર ઈ, તો વી આર, અને એવી રીતે ધે આર. ક્લિયર થઈ ગયું? આટલી બાબત ક્લિયર ને? તો આ બધા કેવા હતા? હકાર હતા. કેવા હતા? હકાર. હવે આપણે વાત કરવાની છે નકારની. પહેલા એરેઝ કરી દઈએ. હવે નકારમાં તો જો આ બધા ફોર્મ છે. જો આઈ એમ નોટ, હી ઇઝ નોટ, શી ઇઝ નોટ, ઇટ ઇઝ નોટ, યુ આર નોટ, વી આર નોટ, ધે આર નોટ. ક્લિયર? આ બધા શું છે? નકારના ફોર્મ છે. હવે તમે સમજો કે નકારની અંદર તમને અહીંયા એક શબ્દ દેખાતો હશે જેનું નામ છે નોટ. ક્લિયર? તો નોટ નું શોર્ટ ફોર્મ શું થાય પહેલા આપણે એની વાત કરીએ. જો આ નોટ છે ને નોટ, એને ટૂંકમાં તમે લખી શકો એન એપોસ્ટ્રોફી ટી. આ શું થઈ ગયું? આ નોટ છે નોટ, એનું શોર્ટ ફોર્મ છે એન એપોસ્ટ્રોફી ટી. ક્લિયર? આટલી બાબત ક્લિયર ને? હવે જો અહીંયા કઈ રીતે તમારે શોર્ટ ફોર્મ બનશે કે કાં તો તમે ઇઝ ને શોર્ટમાં લખી શકો અને કાં તો નોટ ને, બંનેને સાથે તમે શોર્ટમાં લખી શકશો નહીં. કાં તો તમે હેલ્પિંગ વર્બનું શોર્ટ ફોર્મ બનાવો અને કાં તો તમે નોટ નું શોર્ટ ફોર્મ બનાવો, બંને સાથે બનશે નહીં. ફોર એક્ઝામ્પલ અહીંયા હું તમને બે સમજાવું કે અહીંયા છે અને આ બંને ના સમજાવું. જો હવે મારે અહીંયા નોટ નું શોર્ટ ફોર્મ બનાવવું છે તો હું હી ઇઝ ને એમ નામ લખી દઈશ, હી ઇઝ એમ નામ લખી દઈશ. અને નોટ નું શોર્ટ ફોર્મ શું છે? એન એપોસ્ટ્રોફી ટી. તો અહીંયા હું લખીશ એન એપોસ્ટ્રોફી ટી. ક્લિયર? જેની સાથે નકાર મૂકો છો એને સાથે રાખવાનું, જેનું શોર્ટ ફોર્મ બનાવો છો. આટલી બાબત ક્લિયર થઈ ગઈ? હવે મારે ઇઝ નું શોર્ટ ફોર્મ બનાવવું છે. ઇઝ નું, તો ઇઝ નું શોર્ટ ફોર્મ બનાવવું તો કઈ રીતે બનશે? પેલા હી એપોસ્ટ્રોફી એસ, આ ઇઝ નું શોર્ટ ફોર્મ થઈ ગયું. તો નોટ છે તે એમ નામ આવશે, નોટ છે તે એમ નામ મુકાશે. તો હી ઇઝ નોટ આવી રીતે બનશે. ખ્યાલ આવી ગયો? એવી રીતે યુ આર નું જોઈ લઈએ કે યુ આર માં સૌથી પહેલા આપણે નોટ નું બનાવવું છે તો યુ અને આર તો એમનામાં જ આવશે, પણ નોટ નું શોર્ટ ફોર્મ શું થશે? એન એપોસ્ટ્રોફી ટી થાય છે, તો એને આપણે અહીંયા મૂકીશું અહીંયા. તો એન એપોસ્ટ્રોફી ટી. આ થઈ ગયું આર નોટ. પણ હવે મારે આર નું શોર્ટ ફોર્મ બનાવવું છે તો હું પહેલા મૂકી દઈશ યુ. હવે આર નું શોર્ટ ફોર્મ આપણે શું કીધું હતું કે જ્યારે આર નું શોર્ટ ફોર્મ બનાવવું હોય ત્યારે તમારે એપોસ્ટ્રોફી સાથે આર ઈ આવશે. તો અહીંયા હું એપોસ્ટ્રોફી સાથે આર ઈ મૂકી દઈશ, તો આર નું શોર્ટ ફોર્મ છે તે થઈ ગયું. તો હવે નોટ છે તે એમ નામ આવશે, આર નોટ. આવી રીતે બનશે. ખ્યાલ આવે છે? જોઈ લો તમે. એવી રીતે છે તે બનતા હોય છે. શું? ટુ બી ના શોર્ટ ફોર્મ. તો અહીં આનો એક જ બનશે, આના બે નહીં બને. આના ક્યારે બે બનશે? નહીં. તો હવે અહીંયા આપણે વાત કરીએ. હા, એક તમે આનું એન્ડ કરી શકો છો. આઈ પછી આવી રીતે આઈન્ટ, એવી રીતે તમે બનાવી શકો છો. પણ એને અત્યારે આપણે ધ્યાને નહીં રાખીએ અને આપણે જ્યારે ટેન્સની અંદર ડિટેલ્સમાં જોઈએ ને આપણે શું જોઈશું? આપણે જોઈશું ક્વેશ્ચન વર્ડ જોઈશું, ક્વેશ્ચન ટેગ જોઈશું. સોરી, ક્વેશ્ચન ટેગ. કે આનો ક્વેશ્ચન ટેગ શું બને ત્યારે હું તમને એની વાત કરીશ. પણ આ બધા તમારા માઇન્ડમાં તો બેસી જ જવા પડે. એટલા કેમ ત્યારે વાત કરીશ, કારણ કે સિક્વન્સમાં આપણે આગળ જવાના છે એટલા માટે. ઓકે, જો હવે અહીંયા જો હી ઇઝ છે તો હી ઇઝ એમ નામ રાખ્યું, તો નોટ નું શોર્ટ ફોર્મ.
અને ઇઝ નું શોર્ટ ફોર્મ બન્યું તો નોટ એમ નામ રહેશે. જો એવી રીતે શી ઇઝન્ટ અથવા શી ઇઝ નોટ, ઇટ ઇઝન્ટ અથવા ઇટ ઇઝ નોટ, યુ આરન્ટ અથવા યુ આર નોટ, વી આરન્ટ અથવા વી આર નોટ અને ધે આર નોટ. ક્લિયર? આવી રીતે છે તે બનશે. એનું નથી બનતું એટલા માટે નથી લખાયું ભાઈ. ખ્યાલ આવે છે? તો અહીંયા હજી એક તમે એડ કરી શકો. એ શું એડ કરી શકો? ધેય આરન્ટ. આવી રીતે છે તે તમે બનાવી શકો છો. ક્લિયર? ટાઈપિંગ કરવાનું રહી ગયું છે પણ આવી રીતે તમે બનાવી શકો છો. આટલી બાબત ક્લિયર થઈ ગઈ તમારા માઇન્ડમાં? એમિઝરના શોર્ટ ફોર્મ ક્લિયર ને? વિડીયો લાંબો બનશે. હા, 1.5 સ્પીડે જુઓ ભાઈ. બની ગયા પછી. ચાલો, એપ્લિકેશનમાં લાવી છે એટલા માટે. હવે અહીંયા પૂછે વોઝ વેર. તો વોઝ વેર ની અંદર આપણે વાત કરીએ તો જો આઈ વોઝ, હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ, યુ વર, વી વર અને ધે વર, આનું છે તે કોઈ પણ પ્રકારનું શોર્ટ ફોર્મ બનતું નથી. એક પન્નું નહીં બને. એક પન્નું બનશે નહીં. ખ્યાલ આવી ગયો? તો હવે અહીંયા વાત કરીએ નકારની. તો નકારના બનશે. નકારના કઈ રીતે બનશે તમે સમજો. કેટલું ઈઝી થઈ ગયું. જો અહીંયા સમજો કે નકારના કઈ રીતે બનશે. કે દાખલા તરીકે આ વોઝ અને આ વેર છે એનું આપણે બનાવતા નથી. વોઝ અને વેર નું બનાવતા નથી. તો બનશે કોનું? ફક્ત ને ફક્ત નોટ નું બનશે ને. કોનું બનશે? ફક્ત ને ફક્ત નોટ નું. તો નોટ નું શોર્ટ ફોર્મ શું થાય? એન એપોસ્ટ્રોફી ટી. તો દાખલા તરીકે અહીંયા લખ્યું છે આઈ વોઝ, તો એની પાછળ એપોસ્ટ્રોફી સાથે એન ટી લગાડી દો. અહીંયા લખ્યું છે યુ વર, તો વર છે એની સાથે એપોસ્ટ્રોફી કરીને એન ટી લગાડી દો. જો છે આઈ વોઝન્ટ, હી વોઝન્ટ, શી વોઝન્ટ, ઇટ વોઝન્ટ, ધે વેરન્ટ, વી વરન્ટ અને ધે વેરન્ટ. અહીંયા બન્યું છે નું? ફક્ત ને ફક્ત નોટ નું. મારા ભાઈ અહીંયા ધ્યાન છે તમારું કે ક્યાંય બીજે જોઈ રહ્યા છો? કોમેન્ટ ઉપર ઓછી ધ્યાન આપો. આઈ વોઝ એમ નામ, જો હી વોઝ એમ નામ, શી વોઝ એમ નામ, ઇટ વોઝ એમ નામ, યુ વર એમ નામ, વી વર એમ નામ, ધે વર એમ નામ. બને છે કોનું? ફક્ત ને ફક્ત નોટ નું. નોટ નું શું બને છે? એન એપોસ્ટ્રોફી ટી. તો બસ એની બાજુમાં એન એપોસ્ટ્રોફી ટી લગાડ દો એટલે એ શું થઈ ગયું? એનું શોર્ટ ફોર્મ થઈ ગયું. ક્લિયર થઈ ગયું ને? ચલો, ક્લિયર? આગળ વાત કરીએ શેલ અને વિલ ની. તો આઈ શેલ નું કોઈ શોર્ટ ફોર્મ નથી બનતું. હી વિલ નું થશે હી એપોસ્ટ્રોફી અને સાથે ડબલ એલ. જો સમજો, પરિવાર સમજી લેજો અહીંયા મિત્રો કે વિલ નું શોર્ટ ફોર્મ બનાવવું છે મારે. તો વિલ નું શોર્ટ ફોર્મ થશે એપોસ્ટ્રોફી સાથે ડબલ એલ. એપોસ્ટ્રોફી સાથે ડબલ એલ. શેલ નું બનાવવું છે તો એ બનશે જ નહીં. શેલ નું શોર્ટ ફોર્મ કઈ બનતું છે નહીં. નકારમાં બનશે એ હું સમજાવીશ. હકારમાં કઈ બનતું છે નહીં. એટલે માટે હી સાથે એપોસ્ટ્રોફી ડબલ એલ, શી સાથે એપોસ્ટ્રોફી ડબલ એલ, ઇટ સાથે એપોસ્ટ્રોફી ડબલ એલ, યુ સાથે એપોસ્ટ્રોફી ડબલ એલ, વી સાથે શેલ છે એટલે એનું નહીં બને અને ધેય સાથે એપોસ્ટ્રોફી ડબલ એલ. પણ તમે મને એવું કહેશો કે સર અમે આઈ સાથે પણ આવું જોયેલું છે. અમે જ્યારે બુક વાંચતા હોય ને તો આઈ સાથે આવી રીતે જોયેલું છે. તો મિત્રો આનો મતલબ શું કરશો તમે? વિલ. આઈ સાથે શેલ પણ લાગે છે અને આઈ સાથે વિલ પણ લાગે છે. વિલ લાગે ત્યારે એનો ભાવાર્થ અલગ હોય છે. એમ તો તમે હી સાથે પણ શેલ લગાડી શકો. આપણે ટેન્સમાં જોઈશું તો ડિટેલ્સમાં જોઈશું. અહીંયા તમારે ખાલી એટલી માહિતી લેવાની છે કે આના શોર્ટ ફોર્મ બને છે, આના શોર્ટ ફોર્મ બનતા નથી. ઓકે, બહુ આગળનો જોતા રહેશો કે ટેન્શન આવી જશે. ક્લિયર આટલી બાબત? ચાલો હવે નકારની વાત કરીએ તો અહીંયા નકારમાં તો ખાસ ધ્યાન આપજો. કેમ ખાસ ધ્યાન આપજો? કારણ કે આ વિલ નોટ નું અને આ શેલ નોટ નું નકાર છે કંઈક અલગ જ બને છે એટલા માટે. નોટ નું તો મારો ભાઈ એન એપોસ્ટ્રોફી ટી આ ફાઇનલ છે. નોટ નું આવી રીતે બનશે. પણ જ્યારે શેલ નું તમે બનાવો છો તો એક અલગ બને છે. એનું બને છે શાંટ. SHA બને છે અને નોટ નું આવશે એપોસ્ટ્રોફી સાથે NT. તો આ થઈ ગયું શાંટ. આ કોનું બને છે? શેલ નું. ત્યારબાદ તમે વિલ ની વાત કરો તો એનું બનશે વોન્ટ. શું બને છે? વોન્ટ. WON એપોસ્ટ્રોફી સાથે T. આવી રીતે બને છે વોન્ટ. આ બે અલગ અલગ બને છે, ધ્યાન આપવાનું છે. હવે આગળ આપણે એક સ્પેલિંગ પણ આવે છે વોન્ટ. એ વોન્ટ નો મતલબ ઈચ્છા થાય છે ભાઈ. વોન્ટ નો મતલબ શું થાય? ઈચ્છા. WANT. આ જે વોન્ટ છે આનો મતલબ થાય ઈચ્છા અને WON એપોસ્ટ્રોફી T આનો મતલબ પણ શું થશે? વોન્ટ. ક્લિયર? એ શું છે? આનું શોર્ટ ફોર્મ છે. પરંતુ જો તમારે આવી રીતે બનાવવું છે હી વિલ નોટ, નોટ નું નથી બનાવવું તોય પણ એ બનશે. ક્લિયર? હવે મેં ઘરેથી નથી લાવ્યો, આ બધું આવી રીતે જ છે. ખ્યાલ આવી ગયો ને? ફક્ત ને ફક્ત ક્યાં ધ્યાન આપવાનું છે? આ શાંટ નું છે અને આ વોન્ટ છે. ફરીવાર અહીંયા જોઈ લો કે વિલ નોટ નું શોર્ટ ફોર્મ થશે WON એપોસ્ટ્રોફી T.
WN એપોસ્ટ્રોફી ટી. અને શેલ નોટ છે એનું શોર્ટ ફોર્મ થશે SHAN એપોસ્ટ્રોફી ટી, શાંત. બરોબર, આ બાબતો તમારે ભૂલાય નહીં. કેમ? કારણ કે ઘણી બધી જગ્યાએ કામમાં આવશે. હવે જો આ ટોપિક તમને નહીં આવડે તો તમને ક્વેશ્ચન ટેગમાં કાંઈ જ ખબર પડશે નહીં. એટલા માટે બધા ટોપિક એકબીજા સાથે કનેક્ટેડ છે અને એટલા માટે આપણે લેક્ચર વાઇઝ 1 2 3 એવા પાર્ટ જ આપી દીધા છે કે સિક્વેન્સમાં જ તમે લેક્ચર જોતા જજો અને બુક બનાવતો સિક્વેન્સમાં જ બનાવજો. અને આપણે કીધું એમ કે જેની બુક બની જશે અંતે એને આપણી બનાવેલી બુક છે તે ફ્રી કુરિયર કરી દેશું. ચાલો આગળ બસ એવી રીતે બનશે. શી વોન્ટ અથવા શી વિલ નોટ, ઇટ વોન્ટ અથવા ઇટ વિલ નોટ, યુ વોન્ટ અથવા યુ વિલ નોટ, વી શાન્ટ એન્ડ ધે વોન્ટ અથવા ધે વિલ નોટ. આવી રીતે બનશે. ક્લિયર થઈ ગયું? ચાલો આગળ વાત કરીએ. શેલ વિલ પછી આપણે આવી જાય છે ડુ ડઝ ઉપર. તો અહીંયા પણ તમને જાણીને નવાઈ આવશે કે આઈ ડુ નું કાંઈ બનતું છે નહીં. એવી રીતે હી ડઝ નું પણ કાંઈ બનતું નથી. આ હકારમાં કોઈના કાંઈ બનતા નથી ભાઈ, હકારમાં કાંઈ બનતા નથી. આઈ ડુ નું હકાર શું થાય? કાંઈ ન થાય, કાંઈ થાય નહીં. તો નકારમાં બને છે, આ નકારમાં બને છે. જેમ કે આઈ ડુ નોટ આપ્યું છે, બસ એવી રીતે જ બને જે રીતે કીધા હતા એમ. જો સમજો કઈ રીતે કીધા હતા સાહેબે કે જો અહીંયા આઈ ડુ નું કાંઈ નથી બનતું, હી ડઝ નું. મતલબ અહીંયા જે હેલ્પિંગ વર્બ આપ્યા છે મિત્રો એનું કાંઈ શોર્ટ ફોર્મ બનતું નથી, એનું કાંઈ શોર્ટ ફોર્મ બનતું નથી. તો શોર્ટ ફોર્મ બનાવશું કોનું? શોર્ટ ફોર્મ બનાવશું નોટ નું. તો નોટ નું શોર્ટ ફોર્મ શું બને છે? એન એપોસ્ટ્રોફી ટી બને છે ને? તો કે હા એન એપોસ્ટ્રોફી ટી બને છે. બસ ભેગું કરી દો કે આ ડુ લગાડો એન એપોસ્ટ્રોફી ટી, આ ડઝ લગાડો એન એપોસ્ટ્રોફી ટી. આ થઈ ગયું ડઝન્ટ અને આ થઈ ગયું ડોન્ટ. છે એકદમ સહેલું. તો અહીંયા લખ્યું છે I don't, he doesn't, she doesn't, it doesn't, you don't, we don't and they don't. આવડી ગયું કે નહીં? જે ટુ બી ના શોર્ટ ફોર્મ નથી બનતા ને આપણે નોટ ના બનાવીએ છીએ. ક્લિયર થાય એટલી બાબતો? ચાલો ડન. હવે આવી જઈએ ડીડ ઉપર. તો ડીડ નું છે એ પણ કાંઈ બનતું જ નથી ભાઈ, ડીડ નું કાંઈ બનતું નથી. યુ ડીડ, વી ડીડ, ધે ડીડ, આ બધું એમના મત રહેશે. આનું કાંઈ એટલે કાંઈ નકાર બનતું છે નહીં. શું નકાર નથી બનતું? શોર્ટ ફોર્મ નથી બનતું ભાઈ. શું નથી બનતું? શોર્ટ ફોર્મ. શોર્ટ ફોર્મ શીખીએ છીએ આપણે, નકાર હકાર નહીં. કે આ જે શોર્ટ ફોર્મ છે ડીડ એનું કોઈ શોર્ટ ફોર્મ બનતું નથી. વળી પાછું એકવાર રિવિઝન કરી નાખીએ. તમે જોયો હતા ઇઝ, એમ અને આર જોયા હતા. તો કે હા ઇઝ નું શોર્ટ ફોર્મ શું થતું હતું? એપોસ્ટ્રોફી સાથે એસ. એમ નું શોર્ટ ફોર્મ શું થતું હતું? એપોસ્ટ્રોફી સાથે એમ. અને આર નું શોર્ટ ફોર્મ શું થતું હતું? તો એપોસ્ટ્રોફી સાથે આર ઈ. આ એના શોર્ટ ફોર્મ છે તે થતા હતા. આ ઉપરાંત આપણે વાત કરીએ વોઝ અને વેર ની, તો એનું કાંઈ બનતું નહોતું. પછી વાત કરી શેલ વિલ ની, તો શેલ નું શોર્ટ ફોર્મ શું થતું હતું? તો કે કાંઈ નહોતું થતું. અને વિલ નું શોર્ટ ફોર્મ શું થતું હતું? તો કે કાંઈ નહોતું થતું. શું થતું હતું? શું થતું હતું? વિલ નું એપોસ્ટ્રોફી સાથે ડબલ એલ થતું હતું. એપોસ્ટ્રોફી સાથે ડબલ એલ. શેલ નું કઈ થતું નહોતું. ક્લિયર? ત્યારબાદ ડુ ડઝ અને ડીડ ની વાત કરીએ તો એનું કોઈ પણ શોર્ટ ફોર્મ થતું છે નહીં. અને હવે નકારના શોર્ટ ફોર્મની આપણે વાત કરીએ છીએ તો નકારમાં ફરજિયાત આપણે નોટ મૂકીએ છીએ અને નોટનું શોર્ટ ફોર્મ થશે એન એપોસ્ટ્રોફી ટી. તો હવે જ્યારે આપણે નકારના રૂપો શીખીશું તો એ બધી જગ્યાએ તમને જોવા મળશે. શું જોવા મળશે? સૌથી પહેલા તો તમને જોવા મળશે આ ડીડ અને એની પાછળ નોટનું શોર્ટ ફોર્મ ડીડન્ટ. એટલા માટે અહીંયા થશે આઈ ડીડન્ટ, હી ડીડન્ટ, શી ડીડન્ટ, ઇટ ડીડન્ટ, યુ ડીડન્ટ, વી ડીડન્ટ અને ધે ડીડન્ટ. આટલી બાબત ક્લિયર થઈ ગઈ? ક્લિયર થઈ ગઈ ને આટલી બાબત? વળી પાછું હું અહીંયા શું કહું છું તમને કે આપણે જે શોર્ટ ફોર્મ જોયા, હેવ હેઝ સુધી પહોંચી ગયા છે આપણે. તો આપણે જે શોર્ટ ફોર્મ જોયા એ શોર્ટ ફોર્મ જોયા ઇઝ, એમ, આર, વોઝ, વેર, શેલ, વિલ, ડુ, ડઝ અને ડીડ. અને આના નકાર જોયા. તો ઇઝ છે ને મિત્રો, ઇઝ નું શોર્ટ ફોર્મ થાય છે એપોસ્ટ્રોફી સાથે એસ. દેખાય છે? એપોસ્ટ્રોફી સાથે એસ. એપોસ્ટ્રોફી સાથે એસ. એમ નું થાય છે એપોસ્ટ્રોફી સાથે એમ. આર નું થાય છે એપોસ્ટ્રોફી સાથે આર ઈ થાય છે. શું થાય છે? એપોસ્ટ્રોફી સાથે આર ઈ. એપોસ્ટ્રોફી સાથે આર ઈ થાય છે. વોઝ નું કાંઈ નથી થતું, વેર નું કાંઈ નથી થતું, શેલ નું કાંઈ નથી થતું. વિલ નું થાય છે એપોસ્ટ્રોફી સાથે ડબલ એલ. ડુ નું નથી થતું, ડઝ નું નથી થતું અને ડીડ નું નથી થતું. તો આ જ્યારે કર્તા સાથે લાગે તો કઈ રીતે લગાડશું? હીઝ, આઈમ, ખ્યાલ આવે છે? વી આર, ત્યારબાદ હિલ એટલે હી વિલ. ખ્યાલ આવી ગયો?
હવે જો નકાર કરવું હોય તો નકાર આ છે NOT, તો NOT નું શોર્ટ ફોર્મ થશે એપોસ્ટ્રોફી સાથે NT, N એપોસ્ટ્રોફી T. આટલી બાબત આપણે જોઈ. ક્લિયર? હવે અહીંયા આ એટલા માટે કીધું કે અહીંયા તમારે એક બાબત હજી નોટિસ કરવાની છે કે અહીંયા હી ઇઝ બરાબર મેં તમને શું કીધું, હીઝ, તો એનું ફૂલ ફોર્મ શું થાય, હી ઇઝ થાય ને, તો અહીંયા પણ તમને જોવા મળશે. ચાલો ધ્યાન આપીએ. હવે હેવ છે, હેવ, HAVE, હેવ નું શોર્ટ ફોર્મ શું થાય ખબર, એપોસ્ટ્રોફી સાથે VE. અને હેઝ છે, હેઝ નું થશે એપોસ્ટ્રોફી સાથે S. ખ્યાલ આવી ગયો? સમજો આ કેટલું સહેલું છે. જો અત્યારે શોધ થઈ ગઈ કે હેવ છે, હેવ એનું શોર્ટ ફોર્મ થાય એપોસ્ટ્રોફી સાથે VE, અને હેઝ છે એનું શોર્ટ ફોર્મ થાય એપોસ્ટ્રોફી સાથે S. તો I સાથે હેવ લાગે અને હી સાથે હેઝ લાગે, તો મારે અહીંયા શોર્ટ ફોર્મ મૂકવું હોય તો હું શું મૂકીશ, I એપોસ્ટ્રોફી VE, તો આ થઈ ગયું I have. હી એપોસ્ટ્રોફી S, તો આ થઈ ગયું he has. ક્લિયર? જો એવી રીતે જ છે. I અને શું છે I, ત્યારબાદ his છે ને, કમ્પ્લીટ આવડી ગયું કે નહીં? અને સબ્જેક્ટ નું તો કઈ શોર્ટ ફોર્મ થતું નથી, એ એમના મત રહેશે. તો બસ એવી રીતે she is, its, પછી you, we have and they have, આવી રીતે છે તે બનશે. હવે પ્રશ્ન શું હતો કે આપણે આગળ જોયું તો કે he છે, he આનું શોર્ટ ફોર્મ થાય તો એક થશે he is અને એક થશે he has. તો પ્રશ્ન એ છે કે તમને ખબર કેમ પડશે કે આપણે he is ની વાત કરીએ છીએ કે he has ની વાત કરીએ છીએ? આ પ્રશ્ન છે ને. તો તમે સમજો કે have, has, છે ને એ હંમેશા શેમાં આવે છે, એ પૂર્ણ કાળની અંદર આવે છે. જો એના પછી તમને V3 નું રૂપ આપ્યું છે તો આ has છે, અને એના પછી જો તમને V3 નું રૂપ નથી આપ્યું તો આ is છે. ક્લિયર? પછી વાક્યના ભાવાર્થ ઉપર આપણે એને ઓળખશું કે શું છે જ્યારે ટેન્સ લઈએ ત્યારે. આટલી બાબત ક્લિયર? હવે નકારની વાત કરીએ ભાઈ, તો હવે જો સમજજો. હવે જો આના શોર્ટ ફોર્મ બને છે બરોબર, તો અહીંયા છે I have not, તો I સાથે જો હું have નું શોર્ટ ફોર્મ મૂકું તો not ને હું એમ નામ મૂકીશ. પરંતુ જો મારે I સાથે have એમ નામ રાખવું છે અને not નું શોર્ટ ફોર્મ મૂકવું છે તો હું અહીંયા સાથે NT મૂકીશ. આ બે બાબતો આપણે આગળ ડિટેલ્સમાં શીખી ગયા. કાં તો હેલ્પિંગ વર્બ નું શોર્ટ ફોર્મ આવશે અને કાં તો not નું શોર્ટ ફોર્મ આવશે. બંને એક સાથે ક્યારે આવશે નહીં. ક્લિયર? તો બસ અહીંયા એવી રીતે થશે I haven't અથવા I have not. શું થશે? I have not અથવા I've not, આવી રીતે બનશે. એવી રીતે અહીંયા જ બનશે he hasn't અથવા he is not. એવી રીતે she hasn't અથવા she is not. it hasn't અથવા it's not. I haven't અથવા I have not. we haven't અથવા we have not. they haven't અથવા they have not. આવી રીતે બનશે. ક્લિયર થાય છે ને બધી બાબતો? ઓકે, તો હેઝ નું જોઈ ગયા. હવે આપણે વાત કરીએ છીએ હેડ ની. તો હેડ નું શોર્ટ ફોર્મ શું થાય છે? તો હેડ નું શોર્ટ ફોર્મ થાય છે એપોસ્ટ્રોફી સાથે ડી. શું થાય છે? એપોસ્ટ્રોફી સાથે ડી. મતલબ આ હેડ છે ને, હેડ, એનું જો શોર્ટ ફોર્મ બનવું હોય તો આ થઈ ગયું એપોસ્ટ્રોફી સાથે ડી. તો મારે દાખલા તરીકે આઈ હેડ નું શોર્ટ ફોર્મ બનાવવું છે તો આઈ એપોસ્ટ્રોફી સાથે હું ડી મૂકી દઈશ, એટલે આ શું થઈ ગયું? આઈ હેડ. તો ડીડ નું કઈ રીતે થશે? હવે નથી બનતું, ડુ ડઝ ડીડ નું બનતું છે નહીં, એટલા માટે આઈ ડી હોય એનો મતલબ શું થશે? આઈ હેડ જ થશે. શું થશે? આઈ હેડ જ થશે. ક્લિયર? હવે મારે નકાર બનાવવું છે તો નકાર માટે નોટ નો ઉપયોગ થાય છે, તો હું શું મૂકીશ? આઈ હેવ નોટ. કેમ અહીંયા આખે આખું નોટ આવશે? કારણ કે અહીંયા મેં આનું શોર્ટ ફોર્મ મૂક્યું છે. તો અહીંયા હું શું મૂકીશ? અહીંયા હું નોટ નું શોર્ટ ફોર્મ મૂકીશ તો થશે આઈ હેડન્ટ. આ બે રીતે બનશે. ન ખબર પડી તો તમે મને પૂછી શકો છો. કે બાકી આટલું સહેલું છે એ તમને બીજે ક્યાંય જોવા મળશે નહીં. તમને ભણાવતા ભણાવતા ઘણી બધી બાબતો છે એ શોધ થઈ ગઈ છે. તો અહીંયા એ આવશે આઈ ડુ, હી ડુ, શી, સોરી ડુ નહીં, ડી આવશે હો. આઈ હેડ, હી હેડ, શી હેડ, ઇટ હેડ, યુ હેડ, વી હેડ, ધે હેડ. અને આ છે એના નકાર. તો નકારમાં શું થશે? નકારમાં મેં કીધું એમ કે મારે આનું બનાવવું છે તો શી એમ નામ જ રહેશે. મારે હેડ નું શોર્ટ ફોર્મ મૂકવું છે તો એપોસ્ટ્રોફી સાથે ડી કરી અને હું નોટ મૂકીશ. પરંતુ મારે નોટ નું શોર્ટ ફોર્મ મૂકવું છે તો શી હેડ એમ નામ રહેશે અને નોટ માટે NT મૂકી દઈશ એપોસ્ટ્રોફી સાથે. ક્લિયર થાય છે? એટલે આ છે આઈ હેડન્ટ અથવા આઈ હેડ નોટ, શી હેડન્ટ અથવા શી હેડ નોટ. ક્લિયર? ત્યારબાદ છે ઇટ હેડન્ટ અથવા ઇટ હેડ નોટ, યુ હેડન્ટ અથવા યુ હેડ નોટ, વી હેડન્ટ અથવા વી હેડ નોટ, અને ધે હેડન્ટ અથવા ધે હેડ નોટ. ક્લિયર થઈ ગયા? આ તો ટુ બી ના શોર્ટ ફોર્મ ની વાત કરી હતી આપણે. હજી આપણે આગળ વાત કરવાના છે મોડલના શોર્ટ ફોર્મ ની. પણ મોડલના શોર્ટ ફોર્મ ની વાત કરતા પહેલા હજી એકવાર છે અને શાંતિથી સમજી જઈએ. આ ફાઇલ છે તે રેકોર્ડ નહીં થઈ શકે. કેમ? કારણ કે આની પાછળ છે 10,000 MCQ સિરીઝ આપી છે.
પણ છતાં એકવાર આપણે શોર્ટ ફોર્મની અંદર છે તે જોઈ લઈએ, એક પેજ એડ કરીને, એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા હું શેની વાત કરી રહ્યો છું અને અહીંયા આપણે શોર્ટમાં શું સમજ્યા. ક્લિયર? ચલો તો જોઈએ. આપણે સમજ્યા શોર્ટ ફોર્મ. શું જોયું? શોર્ટ ફોર્મ. તો શોર્ટ ફોર્મ છે એ કેના બનશે? હેલ્પિંગ વર્બમાં. તો હેલ્પિંગ વર્બની વાત કરી. હેલ્પિંગ વર્બમાં છે એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, પછી ડુ ડઝ લઈ લઈએ આપણે આર. શેલ, વિલ, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ અને હેડ. આટલાની વાત કરવાના છે. બરોબર? મોડલ્સના આગળ જોઈશું આપણે, જ્યારે મોડલ્સ લઈ અને આગળ જ તે. હવે તમે સમજો આના શું જોવાના છે આપણે? શોર્ટ ફોર્મ જોવાના છે. શું જોવાના છે? શોર્ટ ફોર્મ જોવાના છે. શોર્ટ ફોર્મ જોઈએ તો સૌથી પહેલા આઈ એમ, એમ છે એનું શોર્ટ ફોર્મ થશે એપોસ્ટ્રોફી સાથે એમ. ઇઝ નું થશે એપોસ્ટ્રોફી સાથે એસ. આર નું થશે એપોસ્ટ્રોફી સાથે આર ઈ. વોઝ નું કાંઈ નહીં થાય, વેર નું કાંઈ નહીં થાય, શેલ નું કાંઈ નહીં થાય, વિલ નું થશે એપોસ્ટ્રોફી સાથે ડબલ એલ. ડુ નું કાંઈ નહીં થાય, ડઝ નું કાંઈ નહીં થાય, ડીડ નું કાંઈ નહીં થાય, હેવ નું થશે એપોસ્ટ્રોફી સાથે વીઈ, હેઝ નું થશે એપોસ્ટ્રોફી સાથે એસ અને હેડ નું થશે એપોસ્ટ્રોફી સાથે ડી. આ હતા શોર્ટ ફોર્મ. ક્લિયર થઈ ગઈ આટલી બાબત? હવે આને ભાઈ લગાડવાના ક્યાં છે? તો આને લગાડવાના છે કર્તા સાથે. તો કર્તા કોણ છે? આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે આ કરતા છે. હવે મારે આઈ એમ લખવું હોય, સોરી મારે શું લખવું છે? આઈ એમ લખવું છે. તો હું આઈ એમ લખવું છે મારે, તો આઈ એમ લખવાની જગ્યાએ એનું શોર્ટ ફોર્મ મૂકી દઈશ. તો હું શું લખીશ? આઈ એપોસ્ટ્રોફી એમ. વી આર લખવું છે તો શું લખીશ? વી એપોસ્ટ્રોફી આર, એટલે વી આર થઈ ગયું. વોઝ નું કઈ બનશે નહીં. યુ વિલ લખવું છે મારે, શી વિલ લખવું છે તો હું લખીશ શી એપોસ્ટ્રોફી ડબલ એલ, થઈ ગયું શી વિલ. પછી ધેય હેવ લખવું છે તો પેલા હું લખીશ ધેય એપોસ્ટ્રોફી સાથે વીઈ, તો ધેય એવું થઈ ગયું. ઇટ હેઝ લખવું છે તો ઇટ એપોસ્ટ્રોફી સાથે એસ, એટલે આ થઈ ગયું ઇટ્સ. ખ્યાલ આવે છે? અને હી હેડ લખવું છે તો અહીંયા હી એપોસ્ટ્રોફી સાથે ડી, તો શું થઈ ગયું? હી હેડ. ક્લિયર થઈ ગયા આટલી બાબતો? એકદમ કમ્પ્લીટ. કોઈ ડાઉટ? હવે તમે સમજો કે આપણે નકારની વાત કરીએ તો નકારની અંદર તમે ધ્યાન આપ્યું હશે કે નકારમાં કોનો ઉપયોગ થાય છે? નોટનો. કોનો ઉપયોગ થાય છે? નોટ. તો નોટનું શોર્ટ ફોર્મ શું બને છે? નોટનું શોર્ટ ફોર્મ બને છે એન એપોસ્ટ્રોફી ટી. શું બને છે? એન એપોસ્ટ્રોફી ટી. કાં તો તમે ટુ બી નું શોર્ટ ફોર્મ બનાવી શકો છો અને કાં તો નોટનું. બંનેનું સાથે લાગશે નહીં. તો હવે મારે અહીંયા લખવું છે આઈ એમ નોટ. આઈ એમ નોટ. આનું મારે શોર્ટ ફોર્મ બનાવવું છે. તો બે જ રીતે બનશે. કઈ રીતે? એક તો હું આઈ એમ બનાવી અને બાજુમાં નોટ મૂકી દઉં તો આ શોર્ટ ફોર્મ બનશે. આવી રીતે નથી બનાવવું તો હું બનાવીશ આઈ એમ અને પછી આ નોટનું શોર્ટ ફોર્મ છે તેને મૂકી દઈશ એન સાથે ટી. અને શોર્ટ ફોર્મ છે હંમેશા હેલ્પિંગ વર્બ સાથે જોડાયેલા આવશે. જો તમે હેલ્પિંગ વર્બનું શોર્ટ ફોર્મ બનાવો છો તો એ સબ્જેક્ટ સાથે જોડાયેલું આવશે, અને જો તમે નોટનું શોર્ટ ફોર્મ બનાવો છો તો એ હેલ્પિંગ વર્બ સાથે જોડાયેલું રહેશે. કોની સાથે જોડાયેલું છે? હેલ્પિંગ વર્બ સાથે જોડાયેલું રહેશે. આટલી બાબત ક્લિયર થઈ ગઈ ને? તો આ શોર્ટ ફોર્મ ખૂબ જ અગત્યના છે અને તમને એકદમ આરામથી સિમ્પલથી આવડી ગયા છે. હવે આની તમે પ્રેક્ટિસ કરી શકો છો. ક્યાં જઈને? તો તમે 10,000+ MCQ સિરીઝ છે ત્યાં જઈ આની ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ કરી શકો છો અને પોતાનું નોલેજ છે તે તપાસી શકો છો. એનું સોલ્યુશન પણ તમને ત્યાં આપવામાં આવશે જેથી તમારા બધા જ ડાઉટ છે તે ક્લિયર થઈ જશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.